હું કોઈની પરીક્ષા નથી લેવા માંગતો, પરંતુ એટલું જ સમજી લો કે આપણે સનાતન ધર્મના પહેરેદાર છીએ, આપણે રઘુવંશી છીએ, આપણે બ્રાહ્મણ છીએ. અમુક પ્રાઇમરી વાતો છે, અમુક પ્રાઇમરી નોલેજ છે એ આપણી પાસે હોવું જોઈએ. બંધ કરી દો મંદિરોમાં જવાનું, ચોખા ચંદન ઉડાડવાનું બંધ કરી દો. આ બધી પોકાર ભક્તિ છે. તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, કથા સાંભળી ફૂટ્યા કાન, અકા કોઈ ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આટલી હજારો કથાઓ થાય છે, હજારો સ્વાધ્યાય કેન્દ્રો ચાલે છે, ઘણું બધું ચાલે છે. ઘણા બધા આપણે જઈએ છીએ, શા માટે જઈએ છીએ? હાયર સોસાયટીમાં આપણે દાખલ થવા માટે જઈએ છીએ. હા, એ લપડાટ છે હાયર સોસાયટીમાં. હું પણ એમાં છું. હા, હું આવું છું. હા, યોગ કેન્દ્રમાં હું આવું છું, ધ્યાન દીદીમાં હું આવું છું. આ બધાની સાથે હું છું. I am present in the upper layer. આવો દેખાડો કરવા માટે આપણે બધા જાતના વેશ કરીએ છીએ. જેવા ગુરુ તેવા ડ્રેસ પહેરવા. મોરારી બાપુ લાકડાનો વાટકો લઈને ફરે તો ઘણા ભક્તો લાકડાનો વાટકો લઈને ખાય છે. મારી પાસે મને ગદા આવી ગયા છે. પણ એ કરે એ જુદું ને આપણે એનો નકલ કરીએ એ જુદું. શંકરાચાર્ય વારાણસીમાં ભિક્ષાન દેહી ભૌતિ ભિક્ષાન દેહી કરતા કરતા ફરતા હતા, શિષ્યોની સાથે હતા. ત્યારે એક ઓલો કંસારો હતો, કંસારો એની પાસે કીધું ભૌતિ ભિક્ષાન દેહી. કંસારે વિચાર્યું આ બાવાને ખબર નથી પડતી, મારી પાસે કઈ હોય નહીં, એટલે શીશાનો ધગધગતો પીગળેલું ચીતું હતું ને એને કડછામાં એ ઓળા રેડી દીધું. શંકરાચાર્ય દીધું પી ગયા. શંકરાચાર્ય પી ગયા, એમને કઈ નતું. શંકરાચાર્ય તો કોણ હતા એ પછી કહીશ તમને. બધું આપણે બધું ઉપર ચડવું ખબર છે. 4 દિવસ અગાઉ શંકરાચાર્ય નીકળ્યા હતા ભિક્ષાટન માટે. ત્યારે કલાની દુકાન આવી, દારૂ વેચતો હતો. શિષ્યોએ વિચાર કર્યું કે ગુરુ પીએ તો બાજુ કરો આપો ભાઈ, એટલે એમણે ચાલુ કરી નાખ્યું. શંકરાચાર્ય અહીંયા આવ્યા કંસારા પાસે અને પીગળેલો શીશાનો રસ પી ગયા. અને પછી ફરીને શિષ્યોએ કીધું આ પી શકો તો ઓલું પીજો, આ પી શકો તો ઓલું પીજો. ગુરુ કરે છે એ એમની અલગ વાતો છે. હા, લોકવત લીલા કેવલમ. સ્વાધિષ્ઠાન ચક્રમાં ગણપતિ અને કુંડલીની શક્તિની એન્ટ્રી થાય છે. સ્વાધિષ્ઠાન ચક્ર જો આપણે બધું જાણીએ છીએ, ખબર છે, અનુભૂત કરીએ છીએ, પરંતુ મૂળ સુધી જતા નથી, રૂટ લેવલમાં નથી જતા. આ આપણી દરિદ્રતા છે, આપણી માનસિક કંગાળિયત છે. લોંગ જમ્પ બધા મારીએ છીએ નાનપણમાં સ્કૂલમાં. જ્યારે લોંગ જમ્પ મારવી હોય ત્યારે દૂરથી દોડતો આવે અને પગલું જ્યાં મૂકવાનું હોય તે સ્ટેપ મૂકીને જવાથી કૂદકો મારે. તાકાત ક્યાંથી ઉત્પન્ન થાય? પગમાંથી, ઘૂંટણમાંથી, હાથમાંથી. નાભીની નીચે સ્વાધિષ્ઠાન ચક્ર છે, જેને આપણે પહેલું કહીએ. નાભીની નીચે જે ચક્ર છે ને સ્વાધિષ્ઠાન ચક્ર છે. આજે પણ વૃદ્ધ પુરુષોને ખબર હશે, 70-80 વર્ષના હતા ને ખબર હશે.
જ્યારે પગ નીચે મૂકે પગથિયા ઉપરથી અને પગ જો જમીને ન અડે ને તો અહીંયા દુખાવો થાય એ લોકો ના મૂકે મૂકી હતો સ્વાધિષ્ઠાન ચક્ર ખલેલમાં પડી જાય અને સ્વાધિષ્ઠાન ચક્ર તમને એટલી બધી શક્તિ આપે કે તમે 14 લાંબો કૂદકો મારી સ્વાધિષ્ઠાન ચક્રનો દેવતા કોણ છે? જેમ મૂળાધારનો ગણપતિ ને છે એટલે સ્વાધિષ્ઠાન ચક્રનો દેવતા છે હનુમાન. અહીંયા બેઠેલો છે, આપણે આમ ગામમાં ભટકીએ છીએ કે તે હનુમાન એ જો એની બાજુને સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય ને ત્યારે આપણો છોકરો છે પગ ભરતા શીખે. ત્યાં સુધી પગલું ન ભરે, ચાલતા ન શીખે. એટલે હનુમાન જાગૃત થાય અને પછી ઈ સવારી આગળ વધે. સવારી આગળ વધે. ગણપતિજી, કુંડલિની, હનુમાનજી બધા ક્યાં આવે? મણિપુર ચક્ર, આપણી નાભી, આપણું ન્યુક્લિયસ. એના અધિષ્ઠાતા કોણ છે? આપણી કુળદેવી પોતે. કોઈને ખબર હોય કે મારી કુળદેવી કઈ છે ખબર ન હોય, અમારી પાસે રાસાઈ કુળદેવી કઈ તું નાભી में बैठी है तो कुलदेवी है, कुलदेवी खबर है तो क्या जो है ओळखी न्यामणी के जब जवाबो है आ कुलदेवी जागृत था मणिपुर चक्रमा 18 हाथ છે જેના બધા હાથમાં શાસ્ત્ર છે. તમે જોજો અહીંયા જે સપ્તશૃંગી છે ને 18 હાથ છે. ગણજો બહુ દિવસ 18 હાથની મૂર્તિ દુર્ગાનું સંપૂર્ણ સ્વરૂપ છે. અને જાગૃત થાય એટલે બધા રાજી થાય અને કુળદેવીની સાથે બધા આગળ વધે એટલે ક્યાં આવે? અનાહત ચક્ર. અનાહત ચક્ર એટલે અનહદ નાદ. જન્મ લીધો તે સાથેથી કરીને 90 વર્ષની ઉંમરનો આપણે થયા ત્યાં સુધી આ ધબકારા ચાલુ છે. અનહદ નાદ, આ સ્ખલિત ધબકારા ચાલુ છે. ત્યાં કોણ બેઠું છે? અંગુષ્ઠમાત્રમ પુરુષમ. આમુડા જીવાનો આત્મા સ્વરૂપ આત્મા અહીંયા બેઠેલો છે. અહીંયા બેઠેલો છે. આત્મા લિંગ છે. એને જોઈને બધા રાજી થઈ જાય અને કુંડળીની શક્તિ છે ને પોતાની પૂછડી પોતાના મોઢામાંથી કાઢી નાખે અને તે આત્મલિંગને ફરતે વિકલાઈ જાય અને આમ આ શિવલિંગની ઉપર જે નાગ છે ને એ છે. આ કોની કલ્પના નથી. આપણા ઋષિઓએ આપણો પોતાની અંદર જોયેલું મૂર્તિમંત થયું છે. અને પછી ખાવા માંડે, ઉઘાડા મારવા માંડે. એના મોઢામાંથી આગ નીકળે. કુંડળીની શક્તિ જે નાગણ છે ને એના મોઢામાંથી આગ નીકળે એટલે શરીરની બધું જ જળ તત્વ શોષાઈ જાય. પછી જીભ કાઢીને ચાટવા માંડે એટલે શરીરનું બધું જ પૃથ્વી તત્વ શોષાઈ જાય, ખવાઈ જાય. પંચમહાભૂતનો બનેલો શરીર એમાં જળ અને પૃથ્વી ખવાઈ જાય. પછી રહે શું? અગ્નિ, વાયુ, તેજ. અગ્નિ, વાયુ, તેજ ત્રણ જ રહે. ત્રણ દેખાતા નથી. જો હું તમને ફરીને કહું છું, મારા તે ગપ્પા મારી હતા આગે એવો લાગે ને તારી જ્ઞાનેશ્વરી પડી ગઈ કે સાંજે ઉઠીને હા માઉલી એને કીધું છે. આ માઉલી આજથી 750 વર્ષ પહેલા 22 વર્ષની ઉંમરે સમાધિ લીધી છે આનંદની. એની બાજુમાં એક દાતણ મૂક્યું હતું. એ દાતણ પણ મોટું થઈ ગયું જીવંત થઈને અને અજાણ વૃક્ષ તરીકે આજે પણ ઓટલા ફાડી દીધું છે.
અને સૌથી પહેલું ઇન્ડક્શન ચૂલો આપણો હતો તો ઇન્ડક્શન ચૂલો આથી ઘણા વર્ષ પહેલા મને એક જણે બતાવ્યું 500 નોટ મૂકો અહીંયા મહારાજ મેં મૂકી અને ઉપર તપેલું મૂક્યું ચા ગરમ થઈ ગઈ નોટ એમને પડી એટલે ઇન્ડક્શન ચૂલો છે તો આજે તમે ઘરે બધા વાપરીએ છીએ અગ્નિની જ્વાળા ન દેખાય પરંતુ એના રેસ નીકળે અને ચા બની જાય રસોઈ બની જાય સૌથી પહેલો ઇન્ડક્શન ચૂલો કોનો વાપર્યો જ્ઞાનેશ્વરે વાપર્યો જાઓ એ મહેલ એ ઘર હજી પણ છે આનંદીમાં જ્યાં મુક્તાબાઈએ કીધું કે આજ પુડલા ખાવા છે અને લોટ હતો ઘરે ઘી હતું ઘરે પણ લોટી નહોતી માટીની જે તાવડી કે શું કહેવાય હતી નહીં પૂરણપોળી બનાવવાની હોય ને તો મુક્તાબાઈ ગઈ કુંભાર પાસે કુંભારે એને આપી ત્યાં એક ગામનો બહુ પ્રતિષ્ઠિત નાગરિક જે જ્ઞાનેશ્વરનો હાર્ડ વિરોધી હતો એને જોયું અને કીધું એ સામાન આપી એને લઈ લેવાથી આ છૂટ છે આ ગામ વાળાએ એને ગામ ના પાર કરી છે એટલે લઈ લીધી મુક્તાબાઈ રડતી રડતી આવી કાંઈ વાંધો નહીં જ્ઞાનેશ્વરજી પોતે જ્ઞાનોબા આપણે બોલીએ છીએ ને જ્ઞાનેશ્વર મુક્તા નિવૃત્તિ એકનાથ નિવૃત્તિ જ્ઞાનદેવ સોપાન મુક્તાબાઈ નામદેવ એકનાથ તુકારામ નરસિંહ મીરા કબીર તુલસી ધન્ના પીપા બોલો તારે નહીં બોલવું આપણે રદ કરી ધન્ના પીપા જલારામ લખી રાખો જિંદગીમાં લખી રાખો આ નામ છે નામ તમને તારી દે જ્ઞાનેશ્વર મુક્તાબાઈ નિવૃત્તિ જ્ઞાનેશ્વર ચોપાન મુક્તાબાઈ નામદેવ એકનાથ તુકારામ નરસિંહ મીરા કબીર તુલસી ધન્ના પીપા જલારામ ભક્તોની સંખ્યામાં આ બધા ભાગવતો છે વ્યાસજી આજે જો ભાગવત લખવા બેસે ને તેમાં જ્ઞાનેશ્વર નામ આવે માઉલી જ્ઞાનેશ્વર 4 પગે ગોળ ગોળ થઈને બેસી ગયા અને પોતાનું શરીર ઢખાવ્યું એમાંથી ઊર્જા પ્રગટ થઈ મુક્તાબાઈએ એના પર ઓલો જે હોય ને આલણ જેને કહેવાય માલપુઆ બનાવવાનું એ મૂક્યો અને તે ગરમ થઈ ગયો એના પર ઘી રેડ્યું માલપુડો તૈયાર પુડલો તૈયાર અને બધાએ ખાધું આ ઓલા ભીખોજીએ જોયું નામ પૂછ્યું છે ગુરુજી ભીખોજી એના ગામમાં અમે જઈ આવ્યા છીએ હા હું પોતા ભાઈ બહુ રખાયા છીએ એને જોયું કહે આપણે આવશું આવીને જ્ઞાનેશ્વરને પગે લાગે છે ચાલી જાય છે દીક્ષા લઈને પોતાના ગામમાં જાય છે એ વાત પછી કાલે કહીશ પણ આ બેઠા છે જો અમને ખબર છે બેન બેઠા છે અમે રખડ્યા છીએ એને હજી મંદિર ન મળ્યું જ્યાં પગ મૂકે ત્યાં સીડી ઉત્પન્ન જ્યાં પગ મૂકે ત્યાં સીડી એ મંદિરોને મળ્યું નહીં ગામમાં આ જ્ઞાનેશ્વરે પહેલા પોતાની યોગ શક્તિથી પોતાના શરીર ઉપર રસોઈ બનાવી છે આ યોગ શક્તિ જે કુંડલિની છે તે 2 મહાભૂતને ખાઈ ગઈ જળને ખાઈ ગઈ પૃથ્વીને ખાઈ ગઈ 3 તત્વો રહ્યા કયા રહ્યા વાયુ આકાશ અને તેજ બંને ત્રણે દેખાય નહીં એટલે યોગીનું શરીર અદ્રશ્ય બની જાય અત્યારે પણ એ યોગી ફરતા હશે ને આપણને ખબર ન પડે દેખાય નહીં કેટલા યોગીઓ આપણા શરીરમાંથી હાથ પાર નીકળી જાય કેટલા યોગીઓના શરીરમાંથી આપણે હાથ પાર નીકળી જઈએ આ યોગીઓનું શરીર આકાશરૂપ શરીર વાયુરૂપ શરીર તેજોમય શરીર નિરાકાર થઈ જાય અદ્રશ્ય થઈ જાય ત્યાંથી
આ પાંચે જણા ઉપર આવે ત્યાં આવે જોજો મહત્વની વાત કહું છું, ધ્યાન રાખજો, તમે સાંભળજો પછી કહેતા નહીં મારા લોકોને ખબર ન પડી. આ ક્યાંની માજા સમય અને પેજા સમય લખણો હતો. સહી સાંભળી રાખો. બરાબર બોલી રહી હતી અને આખી નૃત્ય બોલી રહી હતી કે પૂછે ક્યાં કે સમજવાની જરૂર નહીં. આ પાંચેની સવારી આગળ નીકળે, ક્યાં નીકળે છે? અહીંયા આ વિશુદ્ધ ચક્ર છે. વિશુદ્ધ ચક્રની 32 પાંખડીઓ છે અને આની સાથે જેવી છે માતા સરસ્વતી. આમ કામ ચામ તમ તમ પમ યમ ચમ પિમ દુમ એન પિમ હમ થમ ધ્રુજામ થ્રમ ત્રોટય દિપ્તમ સ્વાહા. આ અક્ષરો છે ને, અક્ષરો અ આ ઈ ઉ ઈ ખાલી આપણે લખીએ એ લિપિ નથી. અકારો વાસુદેવસ્ય ઉકારો બ્રહ્મદેવતા મકારો મહેશ્વરા, એવી રીતે બધા જ અક્ષર છે તેમનું વિશિષ્ટ સ્વરૂપ છે, વિશિષ્ટ સ્થાન છે. આ ઈ ઉ એ આ 12 સ્વર છે અને સ્વર ક્યાંથી નીકળે? નાભીમાંથી નીકળે. અને નાભી એટલે શું છે? જેટલું તીરની કમાન જેટલી વધુ ખેંચો એટલું તીર આગળ જાય કે નહીં? એવી રીતે નાભીમાંથી જે સ્વર નીકળે છે એ બોલને તમે આમ અહીંયા પછાડો, આમ પછાડતા રમે ઘણા બધા, આમ રમે. વધુ પછાડો ઊંચો જાય, એનાથી વધુ પછાડો એનાથી ઊંચો જાય, એનાથી વધુ પછાડો એના ઊંચો જાય. સાંભળજો, જે હું કહું છું તેનું કલ્પના ચિત્ર તમારા મગજમાં બનાવજો, નહીં તો બધું એમ જશે. જેટલા બોલને જેટલા જોરથી પછાડતો એટલું ઊંચું જશે કે નહીં? હલો, એને એટલો જોરથી પછાડો કે સિલિંગ નાખી જાય. એટલા જોરથી પછાડો કે સિલિંગ ને અડી જાય. સિલિંગ એટલે શું? સિલિંગ એટલે બ્રહ્મરંધ્ર. આ આપણી સિલિંગ છે. અહીંયા એક દરવાજો, આ 10મો દ્વાર છે. આપણે અહીંથી આવ્યા હતા, માના પેટમાં ઉધર અટકતા હતા ને અહીંથી આવ્યા હતા. અને જે જન્મ્યું હોય ને નાનું બાળક, 1 દિવસનું 2 દિવસનું, પતરે વાસે છોકરું હોય ને એ જો તારું અહીં ધબકતું હોય, મારે કઈ ખબર હોય, બે કઈ ખબર હોય, કરાડી ખબર હોય, તારું આમ ધબકતું હોય. એને તેલ લગા ભૂસવાનું હોય, ખાલી ટેકનિક મૂકવાનું હોય. આ 10મો દ્વાર છે. અહીંથી આપણો આત્મા આપણા શરીરમાં દાખલ થયો હતો અને પછી હૃદયમાં જઈને સ્થિર થઈ ગયો. આ 10મો દ્વાર. જ્યારે આપણે આ ભાગવતનું કપિલ મુનિએ દેવહૂતિનો આપેલો ઉપદેશ છે. ચિત્તપુરમાં જે બિંદુ સરોવર છે ત્યાં આપેલો ઉપદેશ છે. તમે ઓમ તો આપણે રોજ બોલીએ છીએ ને, ઓમ બોલીએ છીએ. ઓમ બોલવાની પ્રક્રિયા શું છે? પૂરક કુંભાભ્યાસમાં જતા હતા ને એને આટલી ખબર હશે, યોગ ક્લાસમાં જતા હશે એને ખબર. પૂરક એટલે આ છિદ્ર દબાવીને વાયુને ભરી રાખો, પછી આને દબાવીને અહીંથી વાયુ કાઢો. આ નાડી સુધીની પ્રક્રિયા છે. પરંતુ યોગ આ છે ને અત્યારે જે ચાલે છે ને બાબા રામદેવનું, એ તો શરીરના સ્વાસ્થ્ય માટે છે. યોગ તો ભગવાનની સાથે મિલન કરાવવા માટેની પ્રક્રિયા છે. આ તંદુરસ્તી માટેની પ્રક્રિયા નથી. જ્યારે આપણે ઓમ બોલીએ છીએ ત્યારે શું થાય છે? પહેલા પૂરક કરી નાખો, પછી કુંભક કરી નાખો. પહેલા શ્વાસ લેવો ઊંડો,
નાભી સુધી તે હવાને વાયુને ઠાસો ઠાસ ભરી નાખો. એ ભરાઈ જાય એટલે પછી ભરાય એટલે કુંભક કહેવાય. લીધો ઈ પૂરક અને ભરાણું ઈ કુંભક. તે પછી રેચક છોડવું, પણ કેવી રીતે છોડવું જો હું તમને બતાવું. હું રહું છું, ભરું છું અને પછી રેચક કરું છું. કેવી રીતે કરું છું? અને પછી આપણે ઓમ બોલવાનું છે, નાભીમાંથી નીકળે એમ બોલવાનું. હા, થિયરીમાં સમજવી પડે, પ્રેક્ટિકલ કરો. તમે અહીંયા બેઠા બેઠા હું બોલું છું તેમ બોલો એટલે તમને ખબર પડશે કે જ્યારે તમારો હવા પૂરી થવાની હશે ત્યારે તમારી નાભી છે ને પાછળ થશે અને અંદર પહોંચશે. પહેલા શ્વાસ લેવો એકદમ અને પછી ઓમ બોલો. બોલો મારી સાથે. તમને હું ચેલેન્જથી કહું છું, જો તમને અનુભૂતિ ન થાય તો કાલથી કથામાં ન આવતા. જાઓ. શ્વાસ પૂરો થાય ત્યારે નાભી અંદર ખેંચાય છે. નાભી અંદર ખેંચાય છે એટલે તમારી પણછ ખેંચાય છે અને પણછ ખેંચાય છે એટલે આ નાદ બ્રહ્મ છે ને ધીરે ધીરે ઓમકાર આમ આરોટતો 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 ઉપર જઈને પછાડશે ને જ્યારે ત્યારે દસમું દ્વાર ખુલી જશે. ફક્ત ઓમ બોલવાથી. આ રીતે ઓમનો અભ્યાસ કરવાથી તમારું દસમું દ્વાર ખુલશે એટલે પૂરું થઈ ગયું. આ સ્વર છે બધા અને વ્યંજન છે એનું એક વિજ્ઞાન છે. સંસ્કૃતનું વ્યાકરણ, ઇંગ્લિશનું વ્યાકરણ શું છે? એબીસીડી એ ટી એચ જે કે એલ એન ઓ પી કે આર ટી યુ આર ડબલ્યુ એચ 26 અક્ષર. આપણે કેટલા 52 ને વધારાના 54 વધારાના અક્ષર આપણે ભણાવવા નથી હોતા કારણ કે વૈદિક છે. તો 52 અક્ષર છે. એનાથી તમે ભગવાનની પૂજા કરો, ગ્રંથ લખો, સ્તુતિ કરો, પણ એ વર્ણન થઈ ન શકે. અસિદ્ધિ સમક્ષા સચરમ સિદ્ધુ માત્રે જો કરો તાકા લેખની પત્ર મુરવી लिखते लिखे ग्रहित्वा सारदा सर्वकालम तदवितो गुणानां विशेषाणं. वो 52 में 12 हैं. ભગવાનનું વર્ણન 52 અક્ષર ભેગા કરો ને. આ ભાગવત છે ને 52 અક્ષર ભેગા કરવાથી લખાય છે. રામાયણ 52 અક્ષર ભેગા કરવાથી લખાય છે. 1,00,000 મંત્રનો મહાભારત 52 અક્ષર ભેગા કરવાથી લખાય છે. છતાં પણ એનું વર્ણન થઈ શકતું નથી. આ બધા આ જે અક્ષર કહીએ છીએ તે ક્યાં છે? ફરીથી સાંભળજો. ખૂબ જાણીતી વાતો જેને તમે જાણવાનો પ્રયત્ન નથી કર્યો તે છે. કાલે કીધું હતું 15મા અધ્યાય આપણે શું કહેવાય શોક સભાનો અધ્યાય પણ એમાં એક મંત્ર આવે છે ક્ષરક સર્વાણી ભૂતાની કૂટસ્થ ક્ષર ઉચ્ચતે. આવે છે કે નહીં? ક્ષરક સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષર ઉચ્ચતે. ક્ષર એટલે નાશવંત, અક્ષર એટલે જેનો નાશ થતો નથી તે, જે કસાતું નથી તે, જે ક્ષીણ થતું નથી તે. કૂટસ્થ એટલે જ્યાં દેખાય નહીં એવા સ્થાનમાં રહેલો છે. ખૂબ જ કોઈ કઈ ખબર ન પડે એવી જગ્યાએ રહેલો છે તે.
આ બધા જ વર્ણમાળાના અક્ષરો છે. અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ. આ બધા જ દેવ છે. દેવ અક્ષર નથી. અક્ષર તો દરેક ભાષામાં જુદો હોય, દરેક ભાષામાં જુદી રીતે લખાતો હોય, પરંતુ અક્ષર જ્યારે તમારી સામે આવે તો અકારો વાસુદેવ છે. તમારી સામે આવે ને તો કૃષ્ણ ઊભો હોય સામે. તમારી સામે આવે ને બ્રહ્માજી ઊભા હોય સામે. તમારી સામે આવે ને તો મહેશ્વર અને ભગવાન શિવજી તમારી સામે ઊભા હોય, દર્શન આપે. આ બધા જ અક્ષરો દેવ છે. દેવ અને ક્યાં બેઠેલા છે? નાભીમાંથી સ્વર નીકળે છે અને અહીંની અધિષ્ઠાની દેવી છે સરસ્વતી માતા. કોણ છે? સરસ્વતી. હા, એમાંથી બધા સ્વર છે એના અક્ષર બને છે. અહીંથી નીકળે એટલે જીભનો છેડો, આપણી જીભનો છેડો. આ ભાગવતનો જ વિષય જો, બધી ઘરની નથી આંકતો. મારા ભાગવત જે બધે બે ગીતો ગાવા ખોલો તમે, કપિલ મુનિનો આખ્યાન સાંખ્ય યોગ, એમાં બધી વાતો કપિલ મુનિએ દેવહૂતિને કહી છે. જીભનો છેડો અને આપણો ઉપરનો તારવાનો છેડો, એ બે જ્યાં ભેગા થાય ને ત્યાં કયા વ્યંજન નીકળે? ક ખ ગ ઘ ઘ અંગ. અંગુલ અંગ. જીભનો છેડો ત્યાં છે. અને અંગ કોઈ ભાષામાં નથી. આ ઇંગ્લિશમાં અંગણ લખો તો અંગણ. ગામડે में गाय જોઈએ ને તો નુંજણ કે નુંજણ. એની ખબર હતી કિશોર ભાગે. નુંજણ, અંગણ, અંગણ. આ બધા આપણી કચ્છી ભાષામાં જ છે. એટલે ક વર્ગના વર્ણમાળાના અક્ષરો. પછી આ મૂર્ધન્ય કહેવાય. આ તાળવે પછી મૂર્ધન્ય આવે. પછી જીભ છે આ કોને? એની આગળના ભાગને, તાળવાના આગળના ભાગને. ત્યાં શું આવે? જીભનો અડધો ભાગ અને તાળવાનો અડધો ભાગ ભેગા થાય. પછી જીભ આગળ આવે, દંતવ્ય. પછી જીભ આગળ આવે, પછી જીભ આગળ આવે, જીભ પાછી જતી. આ વ્યંજનો આપણી નાભીમાંથી સ્વર નીકળે, સરસ્વતી માતા એના અક્ષર વ્યંજન બનાવે, જીભ અને તાળવું એમાં એનું સ્વરૂપ આપે, એને મૂર્તિમંત કરે, અને પછી આપણે આપણી બારાખડી બોલીએ એને વર્ણમાલા કહેવાય. શું કહેવાય? વાંચ્યું છે, બોલ્યા છે, પણ આપણને ખબર નથી વર્ણ એટલે શું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અક્ષરોમાં પણ છે. જ્યારે ક નામનો અક્ષર તમારી પાસે આવે ને પોતાનું તેવું રૂપ લઈને, તો તે પોતાના 5 સૂંઢવાળા હાથી પર બેસીને આવે. એના 10 હાથ હોય, 10 હાથમાં શસ્ત્ર હોય, ભયંકર શસ્ત્ર, અણુબોમથી વધારે ભયંકર શસ્ત્ર. અને એક સાધુ રૂપમાં હોય, કૌપિનધારી હોય. અને ક નામનો અક્ષર છે એ કર્મનો અધિષ્ઠાતા દેવ, કર્મદેવ છે. કર્મ કચ્છી में कहेवाय कर्म मकर. કર્મથી જ બધું નિર્માણ થાય છે. સતી મૂળેતા વિપાક, જ્યાં સુધી કર્મના બીજ વાવેલા હશે ને ત્યાં સુધી જન્મ જન્માંતર થતા જશે આપણે ચોર્યાસીમાં છૂટવાના નથી. પરંતુ દરેક કર્મ કરતી વખતે હું નથી કરતો, મેં નથી કર્યું. ભગવાનની ઈચ્છા, ભગવાન હરી કરે તે ખરી. આમ કરીને કરતું ને તો બધો દોષનો ટોપલો ભગવાન. આ અકર્મવાદ છે. આ નિષ્કામ કર્મયોગ છે. અને ક છે તે કર્મનું ફળ આપવા વાળો દેવ છે. એ આપણા બધા જ કચ્છી ભાષાના વડીલોને ખબર હતી. એટલે કેટલી ને તો હા કે કેટલી કે ને સારે કમરાએ તો તું કેટલી કે બધા સાંભળ્યું છે ને
કેતે એને તો ક્યાં કારો ન કરે, સિદ્ધ કહેવાય, સિદ્ધ જાવ એમ કહેવાય. આ સરસ્વતી માતા આપણા અહીંયા બેસીને વ્યંજન બનાવે અને હું બોલું છું, તમે બોલો છો, તે અહીંથી નીકળે છે અને આપણે બોલીએ છીએ. અને હું જે બોલું છું તેનું મારે પાલન કરવું એ અલિખિત કાયદો છે. સાંભળજો, હવે પાછા આપણે બેકગ્રાઉન્ડમાં જઈએ છીએ. અલિખિત કાયદો, હું જે બોલું છું તે, શાસ્ત્ર જે બોલ્યા છે તે, આમાં લખ્યું છે કે આટલું કરો તો આ થાય, ન થાય તો શાસ્ત્ર ખોટું. હું બોલું છું તે ન કરું તો મારા તમે આમ કીધું ને ના સાચી આમ એવી રીતે નહીં જાઉં અહીં કહેવાય ખોટો બોલો શું ભાઈ જા આવી શકતો જ્યાં પૂરી કરી શપથ ક્યાં अलग अलग कोई नहीं दिखाई देता है. कबीर कुमार बार एक बार 1000 बार ઘણું છે. હા સોરી અહીંયા આવી ગયા પછી આત્મવત સર્વભૂતેષુ યપશ્યતિ સપશ્યતિ. જુએ છે કોણ? જે બધાને પોતાને જેવો જ જુએ છે તે, કોઈ અલગ નથી. બધામાં એક જ રામ રમે છે, બધામાં એક જ આત્મ તત્વ છે. આપણે બધા ગાંઠ ગળ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. અને જ્યારે આ સવાલ અહીંયા પહોંચે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, એને આજ્ઞા ચક્ર કહેવાય. અને આજ્ઞા ચક્ર એટલે અહીંથી આજ્ઞા નથી આવતી. આપણે જે બોલીએ ને એ વાક સિદ્ધિ મળે, અને વાક સિદ્ધિ મળે એટલે આપણે જે બોલીએ તે આજ્ઞા બની જાય, અને જે બોલીએ તે થાય. એ આજ્ઞા ચક્ર છે. અને અહીંથી પછી અહીંયા સ્થિર થઈ જાય, ધ્યાન લાગી જાય, સમાધિ લાગી જાય. અને જે સાધક હોય તે ગૂંગો બની જાય, મૂંગો બની જાય. એ બોલે નહીં. જ્યાં યતો બ્રહ્મ નિર્વાચો ભવતી. સાંભળજો, યતો બ્રહ્મ નિર્વાચો ભવતી. બ્રહ્મ બોલે નહીં કોઈ દિવસ. હું બ્રહ્મ છું એમ ન કહે. એમ કહે તો હું કા આવી જાય. હું પણ આવી જાય ને એટલે બ્રહ્મ નથી, સાબિત થઈ જાય. એ ફક્ત વિચરણ કરતો હોય. આપણી પાછળ આગળ પાછળ ઉપર નીચે હજારો લાખો કરોડો અરબોનો અરબો બ્રહ્મ કિરણો, જેને શું કહેવાય છે? જો હું તમને કહું છું, તમને ઠપકો પણ આપું છું, નોલેજ વાળા મોબાઈલ વાળાને ઠપકો આપું છું કે નોલેજ આમ કરે છે ને આમ જુએ છે. જીનીવામાં એક ભોયરું બનાવ્યું છે, ત્યાં મોટા મોટા મેગ્નેટ મૂકેલા છે, ત્યાંમાંથી ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોનના કિરણો સામે પછડાય છે. એક પણ કિરણ પછડાતું નથી. શા માટે જ કરે છે આવું? લોકો ગોળ પાર્ટિકલની શોધ માટે કરે છે, કોષોની શોધ માટે કરે છે. વાંચ્યું છે બધાએ? હા, આ ગોળ પાર્ટિકલ ની શોધ માટે આટલા બધા તત્વો પેતરા ચાલે છે. અણુ બૃહદ પુરુષ સ્થૂલો ગુણ ભેદ નિર્ગુણો મહાન. આ અણુમય વિશ્વ છે, બધું જ અણુમય છે. આપણે જોઈ શંકર ભગવાન આવે કે કૃષ્ણ ભગવાન આવે કે યશોદા મૈયા આવે કે રાધા રાણી આપણી સામે આવે ત્યારે કેવું શરીર હોય એનું? ચામડાનું ન હોય, પંચમહાભૂત ન હોય, બુંદમય વિકરણથી બનેલું હોય. અણુમય બ્રહ્મ, અણુમય બ્રહ્મ, અણુ આખા શરીરમાં અણુ આમ દોડાદોડી કરતા હોય. એમના શરીરમાં અણુઓ દોડાદોડી કરતા હોય. એ મોટો થઈ શકે, નાનો થઈ શકે, લઘુ થઈ શકે, મહાન થઈ શકે, ઊંડો થઈ શકે, પાતળો થઈ શકે, જાડો થઈ શકે. વામન અવતારમાં જ્યારે વામને વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે એમની કૌપિન ફાટીનો વસ્ત્ર ફાટી નહોતા ગયા. એ ફાટી જવા જોઈએ ને, પરંતુ વસ્ત્ર પણ દૈવી હોય, એમનું શરીર પણ દૈવી હોય. એમને ન કોઈ અટકાવી શકે, આર પાર થઈ શકે, બધું જ દૈવી. આવા દૈવી તત્વો ધરાવતા શરીર વાળા કૃષ્ણ ભગવાને જ્યારે પંચમહાભૂતની બનેલી ગોપીઓ સાથે વિહાર કર્યો ત્યારે એને કાંઈ પડી નહોતી. એના માટે કાંઈ નહોતું.
એ પછી વાત કરશું. પણ આ અણુમય બ્રહ્મ એ જ્યારે અહીંયા ભેગું થાય, શરીર પુલકિત થઈ જાય અને દ્વાવિમો પુરુષો લોકે સૂર્યમંડળ ભેદીનો આ બારે બાર સૂર્યમંડળ છે જે ભેદીને ચાલે જાય. કોણ? કયો આત્મા? દ્વારિમો પુરુષો લોકે સૂર્યમંડળ ભેદીનો પરિવાંગ યોગ યુક્તસ્ય. જેને ભગવાનના નામનો યોગ કરીને પોતાના પ્રાણ છોડ્યા છે, જેને યોગ વિદ્યાથી પોતાના આત્માને આપડેટ કરીને 10મા દ્વારમાંથી નીકળ્યો છે, તે 12 સૂર્યમંડળને ભેદીને સરસરાટ ચાલ્યો જાય. બીજું કોણ? પરિવાંગ યોગ યુક્તસ્ય. અને બીજું છે રણે ચ અભિમુખ હત. રણ મેદાનમાં સામી છાતીએ જે લડાઈમાં લડતો હોય અને હોકારા પડકારા થતા હોય અને સામી છાતીએ જસરાજની જેમ લડતા કેટલાના માથા કપાઈએ થતા લડતા હોય, એમનો આત્મા સરસરાટ 12 સૂર્યમંડળને ભેદીને થતો પ્રાપ્તશી સ્વર્ગમ જીતવા સુખ છે નહીં. આચાર્ય કહે છે તમે ભાગવતમાં આવો, સાચો જ ખોટું નથી. પરંતુ ભક્તિનું તત્વ આ અર્થ છે. અર્થ ઘણી બધી વાતો છે, કહેવા માંગતું તો 12 મહિના લાગશે, પરંતુ જે અર્થ છે, જે આશો છે, જે ક્યાંય નથી કહેવાતું, અંદર ગુપ્ત પડ્યું છે ભાગવતમાં. કપિલ મુનિના જન્મ પછી સાંખ્ય યોગની વાતો કરવા બેસીએ ને તો 1 મહિનો લાગે. ધ્યાન યોગ, ભક્તિ અને ભક્તિનો અંશ આપણામાં આવે એટલે જ્ઞાનની સજાગતા, જ્ઞાનની પ્રાપ્તિ અને વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થાય. આ બધું જ મારું નથી, કાંઈ મારું નથી, હું ચાલ્યો જવાનો છું. એક પણ વસ્તુ જે મારું કહું છું તે મારું નથી. આ જ્ઞાન થઈ ગયા પછી મકાનમાં વાસના નહીં, સ્ત્રીમાં વાસના નહીં, પુત્રમાં વાસના નહીં, સંપત્તિમાં વાસના નહીં. વાસના વગરનો જે જાય ને તે નિર્વસન, મુક્ત સંગ, સરસરા, એનો ફરી જન્મ થતો નથી. ભાગવત મરતા શીખડાવે છે, ભાગવત જીવતા શીખડાવે છે. ભાગવત તત્વજ્ઞાન આપે છે, ભાગવત ઇતિહાસ સંભળાવે છે, ભાગવત અવતારોની કથા કહે છે, ભાગવત ઋષિઓની કથા કહે છે. આ બધું ઉપરાંત ભગવાન કૃષ્ણની જે લીલા છે તે મૂળભૂત ભાગવત સિવાય કાંઈ નથી. ધુંધુકારી નામનો એક પાપી બ્રાહ્મણ જ્યારે પ્રેત બની ગયો ત્યારે એનો પંડિત થયેલો ગોકર્ણ એને મુક્તિ આપે છે. કેનાથી આપે છે? ભાગવત કથા. આ જ્ઞાન ક્યાંથી મળ્યું ગોકર્ણને? સૂર્યનારાયણ પાસે. શું કરવું? જેમ નારદજી બધાને પૂછવા નીકળ્યા ને આના માટે શું કરવું, તેમ ગોકર્ણજી બધા પાસે પૂછવા નીકળ્યા. કોઈએ જવાબ ના આપ્યો. પરંતુ બીજા દિવસે અંજલિ આપતા આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્ના મતમ મતમ હિરણ્યેન સવિતા રતેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન્ન. ભગવાનનું નામ મિત્ર છે, મિત્રાય નમઃ. સૂર્યનારાયણનું નામ છે મિત્ર. હિરણ્ય ગર્ભ, બીજા 12 નામો છે. આ મિત્ર નામના માગસર મહિનાના સૂર્યનારાયણે પ્રગટ થઈને ગોકર્ણજીને કહ્યું કે આમના માટે લોક કલ્યાણનું કામ કરો. અને લોક કલ્યાણનું કામ એટલે ભાગવત. જેમણે પણ આ આયોજન કર્યું છે
જેમણે પણ આ નિયોજન કર્યું છે, લોક કલ્યાણનું બીડું પાડ્યું છે, પોતાની સત્તા, પોતાની સંપત્તિ, પોતાનો આર્થિક સંચય, પોતાના આયુષ્યનો ભાગ બધું જ ભગવત કાર્ય માટે અર્પણ કરનાર. હું કોઈને નામ નથી બોલતો, કારણ કે વ્યાસપીઠ ઉપરથી કોઈની વાહવાહી કરવાની મનાઈ છે. કોઈ નેતા આવે, યોદ્ધા આવે, ઋષિઓ આવે, તપસ્વીઓ આવે, એની વાહી કોઈ દાદા આવા છે, ફલાણા છે, આટલો દાન આપીને એ કહેવાની મનાઈ છે. બધાને ખબર છે.